પ્રીતિસ કિચન। આજે આપણે બનાવીશું પરફેક્ટ માપ સાથે ફરસાણની દુકાન જેવા સેન્ડવિચ ઢોકળા। બનાવવામાં એકદમ ઇઝી અને ખાવામાં સુપર ટેસ્ટી આ ઢોકળા બનાવવા ખૂબ જ સરળ છે। તો રેસીપી સારી લાગે તો લાઈક કરજો, શેર કરજો અને ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો। તો ચાલો આજની મજેદાર રેસીપી બનાવવાનું શરૂ કરીએ। તો સૌથી પહેલાં સેન્ડવિચ ઢોકળા બનાવવા માટે આપણે અહીં 1 વાટકી ચણાની દાળ લીધેલી છે, એને આપણે એક વાસણમાં લઈ લેશું। ત્યારબાદ હવે આપણે એ જ વાટકીના માપથી 3 વાટકી ચોખા લેવાના છે। ચોખા અહીં આપણે ખીચડીના ચોખા લીધેલા છે, તમે અહીં કણકી ચોખા કે જીરાસર ચોખા કોઈ પણ લઈ શકો। સાથે આપણે અડધી વાટકી અડદની દાળ એડ કરશું। હવે આપણે આ બધી જ વસ્તુને એક વખત મિક્સ કરી લેશું। જો તમારે અહીં અડધી વાટકી જેટલી મગની દાળ એડ કરવી હોય તો પણ અહીં કરી શકાય। તો અહીં બધી જ વસ્તુ મિક્સ થઈ જાય પછી આપણે આને 3 થી 4 વખત ઘસી અને પાણીથી ધોઈ લેશું। તો આ રીતે ઘસી અને ધોઈ લેશું જેથી કરીને ચોખા અને દાળની ઉપર જે પાવડરનો ભાગ હોય એ નીકળી જાય। અહીં આપણે 3 વખત ધોઈ લીધા બાદ હવે આપણે આમાં 1 ચમચી જેટલા મેથી દાણા એડ કરીશું। મેથી દાણા આપણે ધોઈ લીધા બાદ જ એડ કરવાના, એટલે ધોતી વખતે આ દાણા છે એ નીકળી ન જાય। હવે આપણે આમાં પાણી નાખી અને 7 થી 8 કલાક માટે પલાળી અને રાખી દેશું। 7 થી 8 કલાક બાદ અહીં આપણા દાળ ચોખા એકદમ સારી રીતે પલળી ગયા છે। તો અહીં તમે જોઈ શકો છો, આપણે દાળનો દાણો લઈ અને આ રીતે આપણે તોડીએ તો એકદમ ફટાફટ તૂટી જાય છે। તો અહીં આપણા દાળ અને ચોખા બિલકુલ સારી રીતે પલળી ગયા છે। હવે આપણે આમાંથી પાણી કાઢી અને આને મિક્સી જારમાં 2 થી 3 ચમચા જેટલા દાળ અને ચોખા એડ કરીશું। ત્યારબાદ હવે આપણે આમાં 3 ચમચી જેટલું ખાટું દહીં એડ કરશું। જો તમારી પાસે ખાટું દહીં હોય તો એ જ એડ કરવાનું, નહીં તો તમે મીડિયમ ખાટું દહીં પણ લઈ શકો છો। તો મિક્સી જારમાં અહીં આપણે ક્રશ કરી લીધું છે। તો જોઈ શકો છો આ રીતનું થોડું કણીવાળું રહે એ રીતે આપણે મિક્સી જારમાં ક્રશ કરી લેવાનું। હવે આપણે એક વાસણમાં આને લઈ લેશું। તો બસ આ જ રીતે આપણે બધા જ બેઝને મિક્સી જારમાં ક્રશ કરી લેવાનું। તો અહીં આપણે ખાટું દહીં લીધેલું છે, જો તમારી પાસે ખાટી છાશ હોય તો એ પણ એડ કરી શકાય। તો અહીં આપણું સેન્ડવિચ ઢોકળા બનાવવા માટેનું બધું જ બેટર ક્રશ થઈ ગયું છે। હવે આપણે એક મોટા વાસણમાં એને લઈ લેશું। એક વખત આપણે સારી રીતે બધું જ બેટર મિક્સ કરી લેવાનું અને કન્સિસ્ટન્સી આપણે આ રીતની રાખવાની છે, ના વધારે પડતી જાડી કે ના વધારે પડતી પાતળી। તો બસ હવે આપણે આને ઢાંકી અને 7 થી 8 કલાક માટે આથો લાવવા માટે રાખી દેશું। 7 થી 8 કલાક બાદ અહીં આપણું બેટર ઢોકળા બનાવવા માટે બિલકુલ તૈયાર છે। તો એક વખત આપણે સારી રીતે હલાવી લેવાનું અને આને થોડી વાર માટે આપણે સાઈડમાં રાખી દેશું। સેન્ડવિચ ઢોકળાનું વચ્ચેનું લેયર કરવા માટે આપણે અહીં ગ્રીન ચટણી તૈયાર કરશું। એના માટે મિક્સી જારમાં ડાળખા સહિત લીલા ધાણા લઈ લેશું। હવે આપણે આમાં સાથે 2 તીખા મરચાં એડ કરશું।
એક આદુનો ટુકડો લઈ લેશું, એને પણ આપણે એડ કરીશું. સાથે આપણે 5 થી 7 લસણની કળીઓ લઈ લેશું અને અહીં આપણે 1 લીંબુનો રસ લીધેલો છે, એને પણ આપણે એડ કરી દેશું. સ્વાદ અનુસાર નમક એડ કરશું અને 1 ચમચી જેટલું ધાણા જીરું એડ કરી દેશું. આ ચટણીને આપણે ખાટી મીઠી અને ચટપટી બનાવવા માટે 1 ચમચી જેટલી ખાંડ પણ એડ કરશું. સાથે આપણે 2 થી 3 ચમચી જેટલું પાણી નાખી અને મિક્સરમાં ક્રશ કરી લેશું. તો અહીં આપણી ચટપટી અને ટેસ્ટી ગ્રીન ચટણી બનીને બિલકુલ તૈયાર છે. તો હવે આપણે આને એક વાસણમાં લઈ લેશું. આ ચટણી સેન્ડવિચ ઢોકળા સાથે ખૂબ જ ટેસ્ટી લાગે છે. તો એક વખત મિક્સ કરી અને હવે આપણે આમાં 2 ચમચી જેટલો રવો એડ કરશું. રવો એડ કરી સારી રીતે મિક્સ કરી અને આપણે આને 10 થી 15 મિનિટ માટે ઢાંકી અને રાખી દેશું, એટલે રવો સરસ ફૂલી જાય અને આની કન્સિસ્ટન્સી થોડી ઘાટી થઈ જાય. તો આને આપણે 10 મિનિટ માટે રાખી દેશું. ત્યાં સુધીમાં આપણે જેટલા સેન્ડવિચ ઢોકળા એક બેઝમાં બનાવતા હોય એટલું બેટર આપણે એક નાના વાસણમાં લઈ લેવાનું. તો અહીં મેં થોડું બેટર લઈ લીધું છે. ત્યારબાદ હવે આપણે એમાં સ્વાદ અનુસાર નમક એડ કરશું અને આદુ, લસણ અને મરચાંની પેસ્ટ લઈ લેશું. સાથે અહીં આપણા ઢોકળા ખાતી વખતે ડૂચો ન વળે અને ગળામાં જરા પણ અટવાય નહીં અને એકદમ સોફ્ટ બને એના માટે આપણે 2 ચમચી સિંગ તેલ એડ કર્યું છે અને અડધી નાની ચમચી જેટલા કુકિંગ સોડા. જો તમારે અહીં ઈનો એડ કરવો હોય તો એ પણ કરી શકાય. 1 ચમચી જેટલું પાણી નાખી અને બધી જ વસ્તુને સારી રીતે મિક્સ કરી લેશું. તો અહીં આપણે એક બેઝમાં જેટલા પ્રમાણમાં ઢોકળા બનાવવાના હોય એ પ્રમાણે આપણે બેટર લઈ લેવાનું અને આ ઢોકળા આપણે ઇન્સ્ટન્ટ પણ બનાવી શકીએ. તો રવાને આપણે 10 કે 15 મિનિટ માટે પલાળી અને ઇન્સ્ટન્ટ ઢોકળા પણ બનાવી શકીએ. તો અહીં આપણી બધી જ વસ્તુ સારી રીતે મિક્સ થઈ ગઈ છે. હવે આપણે ઢોકળાની પ્લેટને થોડું તેલ નાખી અને ગ્રીસ કરી લેશું. તો અહીં આપણી ઢોકળાની પ્લેટ એકદમ સારી રીતે ગ્રીસ થઈ ગઈ છે. હવે આપણે એમાં બધું જ ઢોકળાનું બેટર એકસાથે નથી એડ કરવાનું. હવે આપણે નીચે ઢોકળાનું એક લેયર થાય એ રીતનું આપણે થોડું આછું, વધારે જાડું નહીં એ રીતનું આપણે બેટર લઈ અને 2 થી 3 મિનિટ માટે આને સ્ટીમ કરવાનું. અહીં આપણે આ સેન્ડવિચ ઢોકળાના 3 લેયર કરવાના હોય છે. તો પહેલું લેયર કરવા માટે અહીં આપણે આ ઢોકળાને સ્ટીમ થવા માટે રાખી દેશું. તો અહીં આપણે ઢોકળામાં પાણી છે એ પહેલેથી જ ગરમ થવા માટે રાખી દીધું હતું. તો એમાં સ્ટેન્ડ રાખી અને આપણે આને 2 મિનિટ માટે સ્ટીમ કરશું. ત્યાં સુધીમાં આપણે ગ્રીન ચટણીને આપણે સાઈડમાં રાખેલી હતી એમાં આપણે 2 ચપટી જેટલા સોડા નાખી અને સારી રીતે મિક્સ કરી લેશું. સેન્ડવિચ ઢોકળામાં વચ્ચેનું ગ્રીન લેયર કરવા માટે આ ગ્રીન ચટણી બિલકુલ તૈયાર છે. તો બસ હવે આપણે આને સ્ટીમરમાં સ્ટીમ થતાં પહેલું લેયર 2 મિનિટ જેવું થઈ ગયું છે. તો આપણે ઢાંકણ ખોલીને ચેક કરી લેશું. તો માત્ર 2 જ મિનિટમાં સેન્ડવિચ ઢોકળાનું પહેલું લેયર તૈયાર થઈ ગયું છે. તો 2 મિનિટ જેવું સ્ટીમ થઈ જાય પછી આપણે અહીં ગ્રીન ચટણી તૈયાર કરેલી છે એને ઉપર સ્પ્રેડ કરી દેવાની. તો આવી રીતે પહેલા લેયરની ઉપર આપણે ગ્રીન ચટણીને વચ્ચેની સાઈડમાં સ્પ્રેડ કરી દીધી છે. તો આને પણ આપણે 2 થી 3 મિનિટ માટે સ્ટીમ થવા દેશું. ત્યારબાદ હવે આપણે સેન્ડવિચ ઢોકળાનું ઉપરનું લેયર તૈયાર કરશું. તો માત્ર 2 મિનિટમાં સેન્ડવિચ ઢોકળાનું વચ્ચેનું લેયર સ્ટીમ થઈ ગયું છે.
હવે આપણે આમાં ઉપરનું લેયર કરવા માટે બેટરને સ્પ્રેડ કરી દેશું. તો બસ આવી રીતે આપણે બિલકુલ હળવા હાથે બેટરને સ્પ્રેડ કરી દેવાનું. ઉપરથી સારી રીતે સ્પ્રેડ થઈ જાય પછી આપણે આમાં થોડોક મરી પાવડર ઉપરથી સ્પ્રિંકલ કરી દેશું. મરી પાવડર ઉપરથી સ્પ્રિંકલ કરવાથી ઢોકળાનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે. હવે આપણે આને માત્ર 5 થી 7 મિનિટ માટે સ્ટીમ થવા દેશું. પાંચ થી 7 મિનિટ બાદ અહીં આપણા સેન્ડવિચ ઢોકળા બનીને બિલકુલ તૈયાર થઈ ગયા છે. તમે જોઈ શકો છો એકદમ સોફ્ટ અને ફૂલીને દડા જેવા થયા છે. તો ઉપરથી અહીં આપણે થોડું તેલ લગાવી દેશું. તો આવી રીતે ઉપરથી થોડું તેલ લગાવવાથી ઢોકળા આપણા બિલકુલ પણ ડ્રાય નહીં થાય. હવે આપણે આને બહાર કાઢી લેશું અને આ ઢોકળાની ઉપર આપણે એક તડકો લગાવીશું. તો અહીં આપણે સિમ્પલ એવો તડકો લગાવવા માટે એક વાસણમાં તેલ ગરમ થાય એટલે એમાં અડધી નાની ચમચી રાઈ, અડધી નાની ચમચી જીરું, થોડીક હિંગ, 1 થી 2 ચમચી જેટલા સફેદ તલ એડ કરશું અને થોડાક લીમડાના પાન. હવે આ વઘારને આપણે ઢોકળાની ઉપર રેડી દેશું. આવી રીતે ગરમા ગરમ ઢોકળાની ઉપર સિમ્પલ એવો તડકો લગાવીને વઘાર કરવાથી ઢોકળાનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે. તો બસ અહીં આપણા ફરસાણની દુકાન જેવા જોતાં જ ખાવાનું મન થઈ જાય એવા ટેસ્ટી અને ખાવામાં પણ દરેક વ્યક્તિને પસંદ આવે એવા સેન્ડવિચ ઢોકળા બનીને બિલકુલ તૈયાર છે. તો ફ્રેન્ડ્સ, આ સેન્ડવિચ ઢોકળા તમે ક્યારે બનાવ્યા છે કે નહીં એ મને કમેન્ટ સેક્શનમાં ચોક્કસથી જણાવજો. તો હવે આપણે આ ઢોકળાને એક પ્લેટમાં સર્વ કરીશું. અહીં આપણા ઢોકળા છે એ સરસ મજાના ટેસ્ટી અને ગરમા ગરમ તૈયાર થઈ ગયા છે. હવે આપણે આ ઢોકળાને લસણવાળી ચટણી કે આંબલીની ચટણી સાથે ખાઈ શકીએ છીએ. આ ગરમા ગરમ અને ટેસ્ટી ઢોકળાને લસણવાળી ચટણી અને આંબલીની ચટણી સાથે ડીપ કરી અને ખાવામાં આવે તો ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે. તો તમે પણ આ સેન્ડવિચ ઢોકળાની રેસીપી ક્યારેય પણ ટ્રાય ન કરી હોય તો એક વખત ટ્રાય કર્યા જેવી છે. જો તમને મારી રેસીપીઓ ગમતી હોય અને હજી સુધીમાં ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરજો. વિડીયો પસંદ આવ્યો હોય તો એક લાઈક જરૂરથી આપજો અને ફ્રેન્ડ્સ ફેમિલીમાં શેર પણ કરજો. ફરી મળીશું આવી જ એક હેલ્ધી, ટેસ્ટી અને નવી રેસીપીના વિડીયો સાથે. થેન્ક યુ ફોર વોચિંગ.